નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નેહલ. નજર કરીએ હેડલાઇન્સ પર. વડાપ્રધાન મોદી ઓસ્ટ્રિયાની મુલાકાતે. ઇન્દિરા ગાંધી પછી ઓસ્ટ્રિયા ગયા હોય તેવા બીજા વડાપ્રધાન. ચાન્સેલર કાર્લ નેહામરે કર્યું મોદીનું ભવ્ય સ્વાગત. હવે મુસ્લિમ મહિલાઓ પણ તલાક પછી ભરણ પોષણ મેળવી શકશે. સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. દેશભરમાં ચોમાસું થયું સક્રિય. ઉત્તરાખંડ, બિહાર, આસામની સ્થિતિ સૌથી વિકટ. પૂર અને ભૂસ્ખલનથી જનજીવન થયું પ્રભાવિત. ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતા જોશીમઠ બદ્રીનાથ નેશનલ હાઈવે નંબર 7 બંધ કરાયો. પૂરની સ્થિતિ. 24 કલાકમાં ઉત્તરાખંડમાં 3ના મોત. રાજ્યમાં જામ્યો અષાઢી માહોલ. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 35% વરસાદ પડ્યો તો રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 25%. સીબીઆઈ તપાસ માટે રાજ્ય સરકારની સંમતિ જરૂરી. સુપ્રીમ કોર્ટે મમતા સરકારની અરજી ગ્રાહ્ય રાખી. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી ટી20 મેચ. ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી. ઓપનર શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ઉતર્યા મેદાનમાં. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.